હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જે 31 તારીખે એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટી આધારિત વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ની અંદર આપણે ગણિતનું પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો, જે 25 ગુણના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો સૌથી પહેલા આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્નો આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે પ્રશ્નો છે. તો પહેલો જ પ્રશ્ન છે, પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. પહેલો જ પ્રશ્ન છે, 1 કરોડ બરાબર કેટલા? તો આપણી પાસે ઓપ્શન આપ્યા છે A, B, C અને D. તો 1 કરોડ બરાબર વિદ્યાર્થી મિત્રો 100 લાખ થાય છે. એટલે કે ઓપ્શન કયો સાચો છે? ઓપ્શન B સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પ્રશ્ન 2 છે, સંખ્યા રેખા ઉપર 4 માં 5 ઉમેરવા માટે 4 થી ખાલી જગ્યા જઈશું. તો અહીંયા આગળ 4 થી આપણે કઈ જગ્યા જવાનું છે? 4 માં 5 ઉમેરવા માટે 4 થી કઈ બાજુ ખસીશું? એટલે આપણી પાસે આ સંખ્યા રેખા છે વિદ્યાર્થી મિત્રો. સંખ્યા રેખાની અંદર આપણે અહીંયા જો કહીએ, આ કયું છે આપણી પાસે? 0 સમજી લો. અહીંયા આગળ આ પોઈન્ટ આપણી પાસે કયો છે? 0 પોઈન્ટ છે. આ કઈ બાજુ? આ બાજુ માઇનસ વાળી સંખ્યા આવશે, આ બાજુ પ્લસ વાળી આવશે. હવે અહીંયા આગળ સમજી લો 4 છે, તો 4 ની અંદર આપણે 5 ઉમેરીએ તો કઈ બાજુ ખસાશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જમણી બાજુ કેટલા પગલા ખસવા પડશે? તો જમણી બાજુ આપણે 5 પગલા ખસવા પડશે. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન છે ઓપ્શન A, જમણી બાજુ 5 પગલા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 3 ની અંદર આપણને કીધું છે, નીચેના વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલો જ પ્રશ્ન છે, ત્રીજા નંબરનો પ્રશ્ન, 4,50,000 ને અંકમાં લખો. તો 4,50,000 માં લખીએ તો આ ચોગડો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. પછી શું લખવાનું છે? મીંડું, બરાબર છે. પછી કેટલા લખવાના છે? 4,50,000 ને. તો 4,50,000 ને વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે લખાશે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે લખી દીધું છે, 4,50,000 લખી દીધા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે, પછીની સંખ્યાને સમાનાર્થી શબ્દો લખો. પછીની સંખ્યાને સમાનાર્થી શબ્દો શું કહેવામાં આવે છે? પ્રતિવર્તી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રતિવર્તી કહેવામાં આવે છે. પ્રશ્ન 1 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પ્રશ્ન 1 નો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કેટલા ગુણના છે? 2 ગુણનો પ્રશ્ન છે. 5મા નંબરનો પ્રશ્ન છે, 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો બિલકુલ સાચું છે. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. 6થા નંબરનો પ્રશ્ન છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. બિલકુલ સાચું છે વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રાકૃતિક સંખ્યા એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદ કીધું છે, અહીંયા સંખ્યા આપી છે ઓપ્શન A અને B ની અંદર જોડવાનું છે. આની અંદર કીધું છે આપણે શું કહેવાનું છે? દરેકની અંદર જોડકાની અંદર આપણે 5 ની કોની સ્થાનિક કિંમત બતાવવાની છે? 5 ની. તો અહીંયા જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. એટલે 7મા નંબરનો જો ઓપ્શન જોવા જઈએ તો 5 ની સ્થાનિક કિંમત આપણને જોવા જઈએ તો ઓપ્શન કયો આવે છે? C જોડાય છે. કયો ઓપ્શન જોડાય છે વિદ્યાર્થી મિત્રો? C. 8મા નંબરમાં વિદ્યાર્થી મિત્રો એકમ, દશક. એટલે કે આપણી પાસે ઓપ્શન કયો છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ તો ઓપ્શન આપણી પાસે એકમ અને દશક એટલે 50 આવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન કયો આવે છે? D આપણી પાસે આવે છે. ત્યારબાદ 9મા નંબરનો છે વિદ્યાર્થી મિત્રો, આની અંદર શું કીધું છે? 5 ની સ્થાનિક કિંમત તો 1, 2, 3, 4, 5. 5 મીંડાવાળું શોધવાનું વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે ઓપ્શન આવે છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન આવે છે આપણી પાસે ઓપ્શન 3 ને 2, 5 ને 6. એટલે કયું આવશે? ઓપ્શન E આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 10મા નંબરની આપણે વાત કરીએ તો 10મા નંબરનો ઓપ્શન આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ઓપ્શન કયો આવે છે? B આવે છે. તો છેલ્લે કોણ વધ્યું? તો 11મા નંબરમાં ઓપ્શન A આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો છે. તો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન 2 નીચેના દાખલા ગણો. વિદ્યાર્થી મિત્રો દરેકના 2 ગુણ છે. 12મા નંબરનો પ્રશ્ન છે, એક સિનેમા ગૃહમાં પહેલા અઠવાડિયા શું કીધું છે? 23,415 ટિકિટો અને બીજા અઠવાડિયે કેટલા છે? 21,516 ટિકિટો અને ત્રીજા અઠવાડિયે આપણને 22,917 ટિકિટો અને ચોથા અઠવાડિયે આપણને 27,873 ટિકિટો આપણને
વેચવા મળી છે. તો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આનો આપણે સરવાળો કરવાનો છે. એટલે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચારે ચાર અઠવાડિયાનો આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સરવાળો કરવાનો છે. એટલે આપણને જવાબ મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો તમારે 12મો દાખલો ના આવતો તો 12મો અથવાનો પણ આપ્યો છે. માધવ ક્રિકેટનો જાણીતો ખેલાડી છે. અત્યાર સુધીમાં તેને 8,914 રન બનાવ્યા છે. તેનું લક્ષ્ય કેટલું છે? 10,000 રન પૂરા કરવાનું છે. તો હજુ માધવને કેટલા રન બનાવવાની જરૂર છે? તો વિદ્યાર્થી મિત્રો શું કરવાની છે? 10,000 માંથી 8,914 શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. તો આપણને જવાબ મળી જશે. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને 4 × 2 એટલે ગુણાકાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. સંખ્યા રેખા દોરવાની છે અને એની ઉપર આપણે ગુણાકાર કરો તો 4 × 2 = 8 બરાબર છે. તો 4 ને કેટલી વખત? 2 પગલા કૂદવાના છે. 4 × 4 = 8 એટલે 8 થઈ જશે. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને 9 અને 6 ની બાદબાકી મેળવો. તો આપણે શું કરવાનું છે? 9 માંથી 6 બાદ કરો તો આપણને કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 3 આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 3. નીચેના દાખલા ગણો. દરેકના 3 ગુણ છે. 2 દાખલા ગણવાના છે એટલે કે 6 ગુણના દાખલા છે. 16મો અથવાનો છે અને 17મો છે. 16મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે. તો 40 મીટર કાપડ માટે કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? અથવાનો પ્રશ્ન છે, એક ખોખામાં 2 એકમ દશક 2 લાખ દવાની ગોળીઓ સમાય છે. તો દરેક ગોળીનું વજન 20 મિલીગ્રામ છે. તો બોક્સની બધી ગોળીઓનું કુલ વજન કેટલા મિલીગ્રામ થાય? તો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે 17મો પ્રશ્ન. અંક 2 અને 3 લો, તેની મદદથી 4 અંકના સંખ્યા શોધો કે જેમાં બંને અંકો સરખી વાર આવે. કઈ સંખ્યા સૌથી મોટી છે અને કઈ સંખ્યા સૌથી નાની છે? તમે જુદી જુદી કેટલી સંખ્યા બનાવી શકો છો એનો આપણે જવાબ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 4 આવે છે. દરેકના 4 ગુણ છે અને 4 ગુણનો વિભાગ પ્રશ્ન છે. તો એક પ્રશ્નોના જવાબ આપવાના છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ આપી છે. આકૃતિ આધારિત તમને કુલ 4 પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન 1, 2, 3 અને 4. ચારે 4 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. જો એ ના આપવું હોય તો તમારે 19ના નંબરનો પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું પ્રશ્ન 4. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 નું એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.